દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામમાં કચ્છ પત્રકાર વેલફેર ફાઉન્ડેશનની સામાન્ય સભા યોજાઈ. પત્રકારોના હિત, સુરક્ષા અને વીમા યોજનાઓ અંગે ચર્ચા. નવી જવાબદારીઓની પણ કરાઈ વરણી. કચ્છ પત્રકાર વેલફેર ફાઉન્ડેશન સંગઠન દ્વારા આજે ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી સંગઠનની ચૂંટણીમાં વિજય મેળવનાર પ્રમુખ શ્રી વિમલભાઈ સોનીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે કચ્છ પત્રકાર વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોનીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંગઠનની જિલ્લા અને ગાંધીધામની જવાબદારીઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં શ્રી જયેશભાઈ પદરા ભાનુશાળીની જિલ્લા બોડીમાં ઉપપ્રમુખ તરીકે તથા શ્રી અફસરભાઈ શેખની અને મહિલા પ્રમુખ તરીકે ભારતીબેન માખીજાણી ગાંધીધામ પત્રકાર વેલફેર સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને મળનારા લાભો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આધાર માન્યતા ધરાવતા સંગઠનના લાભોથી વંચિત રહેશે તેમજ પત્રકારિતાના ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત તંત્રી, સ્વતંત્રી અને બ્યુરો ચીફ સહિતના પત્રકારોને સંગઠનના લાભો અને સુવિધાઓ મેળવવા માટે યોગ્ય તક ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સભામાં કચ્છ ભુજથી પધારેલ પત્રકાર વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોની, હિતેશભાઈ સોની, મહેશભાઈ પંડ્યા, રાજુભાઈ, અલીભાઈ ચાકી, મહેન્દ્રભાઈ મારુ, નીતિનભાઈ ગરવા સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામમાંથી જયેશભાઈ ભાનુશાળી, અફસરભાઈ શેખ, દીપેન્દ્રસિંહ જાડેજા, મનુષભાઈ બોયા, ભારતીબેન માખીજાણી, ધીરુભાઈ શ્રીમાળી, સમીર જે મહેશ્વરી, ગોવિંદભાઈ ધેડા, પૃથ્વીસિંહ ઝાલા, નારાયણદાસ સરપલાની, દીપકભાઈ સુંડા, દિનેશભાઈ રાણા, દિનેશભાઈ સુડિયા, હર્ષદભાઈ અપચુંગ, મહેશભાઈ પરમાર, પ્રકાશભાઈ સાધુ, મોનીશભાઈ સીજુ, અભિષેકભાઈ ક્રિશ્ચન, ભરતભાઈ ઠાકોર, અકરમભાઈ બુચડ, અસલમભાઈ મથડા, ગોપાલભાઈ મહેશ્વરી, મધુભાઈ ગોહિલ, ધીરજભાઈ સીજુ, રાહુલભાઈ ભાનુશાળી, વિવેકભાઈ એસ ડુંગરખિયા, મુકેશભાઈ રતડ, ચિરાગભાઈ દેવરૈયા સહિતના પત્રકારો હાજર રહ્યા હતા. બેઠકના અંતે પત્રકારોના હિત, સુરક્ષા અને સંગઠનની એકતા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.